આજે મહાપુરુષના શરણે આપણે એક વચનના નિમિત્તના આધીને ખડબંધ આપણે એ નિભાવીએ ત્યારે અનેક પ્રકારના આપણે સંકટો વિકારો પણ વાત થઈ જાય એમ છે અને આગળ બધા મેળ પડી ગયો એવું જ છે વાલા. તો પ્રસાદ પણ અહીંયા વેચાય છે. તો પ્રસાદની સાથે આપણે ગુરુ મહારાજની પણ આપણે માંગણી કરીશું. તો ખરેખર હવે પ્રસાદ પણ વેચાશે. ચાલુમાં પણ મળી જશે. હવે અહીંયા આપણે ગુરુ મહારાજની પણ આપણે રજા લઈશું. સરસ. અહીંયા દરેક સંતોને અહીંયા સમાગમ કરાય છે. હવે અહીંયા પ્રસાદ પણ વેચાશે. એની સાથે પણ મહાપ્રસાદ થોડો થોડો વેચાશે. બધા આપણા જ્ઞાની અને અનુભવીએ છે. કોઈ આપણે આ જ્ઞાનથી કોઈ વિચિન કે અજાણ છે એવું છે જ નહીં વાલા. પણ આની સાથે જ્ઞાન સાથે ગમત કરવાની જરૂર છે. અને ગમત ના કરીએ ત્યાં સુધી જ્ઞાન પોતાનું પરખાય એમ છે નહીં. ખરેખર આ કલ્યાણકારી મહાપુરુષનો આપણે અહીંયા દરેકને આપણને મળ્યા પછી જે આપણને નિયમ આપ્યું છે, નિયમના આધીને ખરેખર આપણે રહેવું પડે છે. આજે વચનની બલિહારી છે, વાત નક્કી છે. આજે આપણે રહેવાનું ક્યાં છે, આપણે સુરતા ક્યાં જગ્યા પર રાખવાની છે, એ મેન મહત્વની વાત છે. આજે આપણે 6 વસ્તુની આપણે પાકી પ્રતિજ્ઞા આપી અને એ વચનના આધીને આપણે રહ્યા છે, એ વાત નક્કી છે. આજે પેલો ડોક્ટર જેવું પણ થઈ જાય કે તીખું નહીં ખાવાનું, મોળું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, આવું પણ છે. પણ આપણે પ્રેક્ટિકલ એ વસ્તુને આપણે જાણવું પડશે. ગુરુ વચન એટલે શું? અરે એવું પેલું દુઃખના કારણ પણ એવું હોય કે દુઃખ મળતા હોય તો આવવાનું પછી હતા એવું હોય એવું થઈ જાય કે પણ મેન વસ્તુ શું છે કે ગુરુ મહારાજ એટલે આપણને બહુ ધ્યાન અને દ્રષ્ટિથી આપણને એ જ્ઞાન આપણને આપ્યું છે. ખરેખર આ જ્ઞાન જ્યાં ત્યાં વેડફાઈ નહીં થાય, જ્યાં ત્યાં વિંચિત ના થાય, એના કારણે બહુ સતત ગુરુ મહારાજ બહુ જાળવી અને વિચારી અને આપ્યું છે. તો એના નિયમથી આપણે પાત્ર રાખી અને આપણે રહેવાનું છે અને જ્ઞાન દ્રષ્ટિ પાછળ આપણે અનુભવ કરી આજે આપણે પોતે પણ એ વસ્તુને જ્ઞાન ગોષ્ઠી કરવાની જરૂર છે. ગુરુ મહારાજ તો આપણે ઘણું બધું આપ્યું છે પણ આપણી થેલી કમ્પ્લીટ જો છે એની થેલી કાણી હોય તો ફૂલ પડે પાછું વાલા. તો અહીંયા એની સાથે આપણે પ્રસાદ પણ વેચા છે. પાછું બાકી છે એટલે થોડું તો અહીંયા બાપુ જોડે આપણે રજા લઈશું એટલે ચાલુમાં પ્રસાદ પણ વેચાશે અને અહીંયા ગુરુ મહારાજ જોડે આપણે સદગુરુ મહારાજ હરે ગુરુ ઓમ પ્રભુ પ્રભુ ઉપાસકે